વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5. મિત્રો, આપણે પ્રકરણ 5માં સાતત્યતા માટેના ઉદાહરણ નંબર 14 સુધીનો અભ્યાસ કર્યો છે. આ વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 15 થી શરૂ કરીએ. મિત્રો, ઉદાહરણ નંબર 15 માં આપણને આપ્યું fx is equal to integer part of x દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેય મેક્સિમમ ઇન્ટીજર પાર્ટ ફંક્શન મહત્તમ પૂર્ણાંક વિધેય ના તમામ અસાતત્યતાના બિંદુઓ શોધો. અસાતત્યતાના બિંદુઓ મીન્સ કે આ જે વિધેય છે એ કયા બિંદુઓ આગળ અસતત છે તે બિંદુઓ આપણે શોધવા છે. તો મિત્રો, એ સમજવા માટે આપણે પહેલા આ જે વિધેય છે એને સમજવું પડશે. વિધેયનો આલેખ સમજીએ આપણે. જો કે આ વિધેયનો અભ્યાસ આપણે 11મા ધોરણમાં કર્યો છે, ઇન્ટીજર પાર્ટ ફંક્શન. આપણે પણ એનો વિડીયો મૂકેલો છે 11મા ધોરણના વિડીયોમાં, સંબંધ અને વિધેય ચેપ્ટરમાં. તો એનો પણ અભ્યાસ ફરીથી કરી લેવો. અહીંયા પણ આપણે આલેખની થોડીક ચર્ચા કરી લઈએ કે આ જે વિધેય છે f ફ્રોમ ઇન્ટીજર પાર્ટ ફંક્શન મહત્તમ પૂર્ણાંક વિધેય એ આ પ્રમાણેનો હોય છે. f from r to r fx is equal to integer part of x. Integer part of x means x થી અધિક નહીં, x થી મોટો નહીં તેવો મહત્તમ પૂર્ણાંક. x થી મોટો ન હોય તેવા મહત્તમ પૂર્ણાંક એને આપણે બોલીએ ઇન્ટીજર પાર્ટ ઓફ x. મેક્સિમમ ઇન્ટીજર પાર્ટ ઓફ x એમ કહેવાશે. એના આલેખનો અભ્યાસ કરવા માટે મિત્રો વિધેયની આપણે વધારે ચર્ચા નહીં કરીએ. એ આપણા વિડીયોનો પણ અભ્યાસ કરીને જાણી શકાય. અત્યારે હું ફક્ત સીધા આલેખ સમજવા માટેની વાત કરું કે આ જે ઇન્ટીજર પાર્ટ ફંક્શન છે એમાં આપણે લખી શકીએ, જો એનો પ્રદેશ r છે એટલે r ના દરેક સભ્ય ઉપર વિધેય એપ્લાય કરી શકાય. 0 is less or equal to x is less than 1. શૂન્ય અથવા શૂન્યથી મોટી અને 1 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા નો ઇન્ટીજર પાર્ટ 0 આવે. If 0 is less or equal to x is less than 1, then fx is 0. શૂન્ય અથવા શૂન્યથી મોટી અને 1 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાનો ઇન્ટીજર પાર્ટ 0 હોય છે. 1 અથવા 1 થી મોટી અને 2 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાનો ઇન્ટીજર પાર્ટ 1 છે. 2 is less or equal to x is less than 3 implies fx is equal to integer part of x is 2. એ જ પ્રમાણે ઋણ સંખ્યામાં પણ, એટલે જો વાસ્તવિક સંખ્યા બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે હોય તો એનું ઇન્ટીજર પાર્ટ નાનો પૂર્ણાંક આવે. દાખલા તરીકે -1 is less or equal to x is less than 0 implies fx is equal to integer part of x is -1. -2 is less or equal to x is less than -1 implies fx is equal to integer part of x is -2. એ પ્રમાણે આવશે. હવે મિત્રો આપણે એનો આલેખ સમજીએ એટલે આપણને ત્યાંથી આઈડિયા આવી જશે કે આપેલું વિધેય કઈ જગ્યાએ એનો ગ્રાફ તૂટી જાય છે, કયા બિંદુ આગળ અસતત છે અને કયા બિંદુ આગળ સતત છે એ પણ આઈડિયા આવશે. તો એનો આલેખ આપણે સમજીએ
ઇન્ટીજર પાર્ટ ફંક્શનનો આલેખ. શૂન્ય અને 1 ની વચ્ચે x બરાબર 0 આટલેકમાં લઈએ 1. આ 1 છે. x બરાબર 0 ત્યારે y બરાબર 0. fx is y. એટલે x બરાબર 0 ત્યારે y બરાબર 0. 0 અને 1 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ 0 મળે છે. એટલે આ પ્રમાણે લાઈન આપણને મળે. 1 ની ઇમેજ 0 આવતી નથી, એટલે 1 આગળ આપણે આ પ્રમાણે પોલું મીંડું કરવું પડે. 1 નો સમાવેશ થતો નથી. 0 અને 1 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ 0 છે. 1 ની ઇમેજ 1 છે. ક્યાં સુધી 1 છે? તો 1 અને 2 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ 1 જ છે. 1 ની પણ ઇમેજ 1 છે. બે અને 3 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ 2 છે. એટલે અહીંયા 2 લઈએ આપણે આ પ્રમાણે. 2 અને 3 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ 2 છે. -1 ની ઇમેજ -1 છે. -1 ની ઇમેજ -1 છે. -1 થી 0 સુધીની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ -1 જ છે. 0 ની ઇમેજ -1 નથી, એટલે ત્યાં આગળ પોલું મીંડું આવશે. -2 અને -1 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ -2 છે. બરાબર? -2 અને -1 ની વચ્ચે એટલે બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે છે, તો એની ઇમેજ નાનો પૂર્ણાંક મળે. -1 ની ઇમેજ પણ -1 ની ઇમેજ -2 મળતી નથી, -1 મળે. ત્યાં આગળ પોલું મીંડું આવશે. એટલે આ પ્રમાણેનો ગ્રાફ આપણને મળે. હવે મિત્રો આ જે ગ્રાફ છે એના પરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે આ જે ગ્રાફ છે -2 ની જો ડાબી બાજુ પણ ગ્રાફ દોરી શકાય. આપણે દોર્યું નથી એટલે અહીંયાથી શરૂ કરીએ. -2 થી આગળ જઈએ તો -2 અને -1 ની વચ્ચે, -2 અને -1 ની વચ્ચે ગ્રાફ જોડાયેલો છે. ગ્રાફ કશે તૂટતો નથી, એટલે વિધેય સતત છે. ગ્રાફ સળંગ છે એટલે વિધેય સતત છે. તો -2 અને -1 ની વચ્ચે ગ્રાફ સળંગ છે, વિધેય સતત છે. -1 આવ્યું એટલે ગ્રાફ તૂટી ગયો. તો -1 આગળ ગ્રાફ તૂટી જાય છે. -1 થી 0 સુધી ગ્રાફ સળંગ છે. 0 આવ્યો ગ્રાફ તૂટી ગયો. 0 થી 1 સુધી ગ્રાફ સળંગ છે. 1 આવ્યું ગ્રાફ તૂટી ગયો. 1 થી 2 સુધી, 1 થી 2 સુધી ગ્રાફ સળંગ છે. 2 આવ્યું ગ્રાફ તૂટી ગયો. 2 થી 3 સુધી ગ્રાફ સળંગ છે. 3 આવ્યો ગ્રાફ તૂટી ગયો. એટલે એનો મીનિંગ એવો થયો કે દરેક અપૂર્ણાંક સંખ્યા -2 અને -1 ની વચ્ચે અપૂર્ણાંક સંખ્યાઓ છે. -1 અને 0 ની વચ્ચે બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે, બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાની વચ્ચે જે સંખ્યા છે જેને આપણે અપૂર્ણાંક સંખ્યા બોલીએ, તો એ અપૂર્ણાંક સંખ્યા આગળ ગ્રાફ જોડાયેલો છે. પૂર્ણાંક આવે છે અને ગ્રાફ તૂટી જાય છે. -1 આવ્યો ગ્રાફ તૂટી ગયો. 0 આવ્યો ગ્રાફ તૂટી ગયો. 1 આવ્યો ગ્રાફ તૂટી ગયો. 2 આવ્યો ગ્રાફ તૂટી ગયો. જોડાયેલો છે 2 અને 3 ની વચ્ચે. 3 આવે ગ્રાફ તૂટી જાય. મીન્સ કે આ જે ગ્રાફ છે એ દરેક અપૂર્ણાંક સંખ્યા આગળ જોડાયેલો છે, પણ પૂર્ણાંક સંખ્યા આગળ ગ્રાફ તૂટી જાય છે. એટલે અહીંયાથી આપણે એક બાબત નક્કી થઈ ગઈ કે આ જે વિધેય છે એ અપૂર્ણાંક સંખ્યા આગળ સતત છે, પણ પૂર્ણાંક સંખ્યા આગળ અસતત છે. પૂર્ણાંક સંખ્યા આગળ ગ્રાફ તૂટી જાય છે, એટલે પૂર્ણાંક સંખ્યા આગળ અસતત છે. એટલે પહેલા આપણે આન્સર જાણી લીધું કે આપેલું વિધેય કયા પ્રકારનું છે, કે દરેક અપૂર્ણાંક સંખ્યા આગળ સતત છે, જ્યારે દરેક પૂર્ણાંક સંખ્યા આગળ અસતત છે. હવે આપણે એ સાબિત કરવાનું છે કે અપૂર્ણાંક સંખ્યા આગળ સતત છે અને પૂર્ણાંક સંખ્યા આગળ અસતત છે. તો એના માટે આપણે અપૂર્ણાંક સંખ્યા આગળનું લક્ષ શોધવું પડે. તો શરૂઆત કરીએ. દરેક અપૂર્ણાંક સંખ્યા આગળનું લક્ષ મેળવીએ આપણે. તો લખીએ આપણે for every c belongs to, અપૂર્ણાંક સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યામાંથી પૂર્ણાંક સંખ્યા કાઢી નાખીએ. r - z, z ના સભ્યો r માંથી કાઢી નાખશો તો r
માઇનસ ઝેડ ના જે સભ્યો છે એ અપૂર્ણાંક સંખ્યા છે. એટલે આપણે આમ લખશું ફોર એવરી સી બિલોંગ્સ ટુ આર માઇનસ ઝેડ. પ્રત્યેક અપૂર્ણાંક સંખ્યા માટે હવે પ્રત્યેક અપૂર્ણાંક સંખ્યા માટે આપણે અપૂર્ણાંક સંખ્યા આગળનું લક્ષ શોધવું છે. એટલે સી આગળનું લક્ષ શોધવાનું છે. તો સી આગળનું લક્ષ શોધવા માટે આપણે લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx. c શું છે કે r માઇનસ z નો સભ્ય છે. r માઇનસ z એટલે r એટલે તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એમાંથી પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કાઢી નાખીએ તો r માઇનસ z નો દરેક સભ્ય અપૂર્ણાંક સંખ્યા છે. એટલે c એ કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા છે એમ સમજો. હવે x ને ક્યાં લઈ જવાનું છે? કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાની નજીક લઈ જવાનું છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c fx. fx is integer part of x is equal to. હવે મિત્રો અહીંયા સમજીએ c અપૂર્ણાંક સંખ્યા છે. ધારો કે c બરાબર -1.5 હોય તો c બરાબર -1.5 છે અને x c ની નજીક જાય, -1.5 ની નજીક જાય, ડાબી બાજુથી જાય કે જમણી બાજુથી -1.5 ની નજીક જાય તો એ x -2 અને -1 વચ્ચેની કિંમતો ધારણ કરશે. -1.5 ની નજીક જમણી બાજુથી જાય તો પણ એ x કેવો હશે? -2 અને -1 ની વચ્ચે હશે. ડાબી બાજુથી જાય તો પણ, અને જમણી બાજુથી -1.5 ની નજીક જાય તો પણ એ -2 અને -1 ની વચ્ચે જ હશે. દાખલા તરીકે -0.5 એમ સમજો તો c બરાબર -0.5 છે. હવે x -0.5 ની નજીક જાય તો એ x -1 અને 0 વચ્ચેની જ કિંમત ધારણ કરશે. ધારો કે અપૂર્ણાંક સંખ્યા 0.5 છે. હવે x 0.5 ની નજીક જાય છે તો એ x 0 અને 1 વચ્ચેની કિંમત ધારણ કરશે. દાખલા તરીકે 0.1 પણ હોય તો x 0.1 ની નજીક જાય છે તો x 0.1 ની નજીક જાય છે તો 0.1 ની નજીકની કિંમતો, ડાબી બાજુની નજીકની કિંમતો અને જમણી બાજુની નજીકની કિંમતો એ 0 અને 1 ની વચ્ચે જ હશે. એટલે જો x કોઈ અપૂર્ણાંકની નજીક જાય તો એ અપૂર્ણાંક ધારો કે બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે હોય, n-1 અને n ની વચ્ચે હોય અપૂર્ણાંક સંખ્યા, તો x જેમ c ની નજીક જશે તો એ x પણ n-1 અને n વચ્ચેની જ કિંમત ધારણ કરશે. મિત્રો આ ક્લિયર કરજો. દાખલા તરીકે 1.5 અપૂર્ણાંક સંખ્યા છે. હવે x 1.5 ની નજીક જાય છે, ડાબી બાજુથી નજીક જશે કે જમણી બાજુથી નજીક જશે? બંને બાજુથી નજીક જશે તો x 1 અને 2 વચ્ચેની જ કિંમત ધારણ કરશે. ધારો કે c બરાબર 2 point something છે, અપૂર્ણાંક સંખ્યા છે 2 point something. હવે x 2 point something ની નજીક જાય છે તો એ x 2 અને 3 વચ્ચેની કિંમત ધારણ કરશે. તો અત્યારે c કોઈ અપૂર્ણાંક સંખ્યા છે. હવે અપૂર્ણાંક સંખ્યા છે તો એવો કોઈ n આપણને મળે, બરાબર? c અપૂર્ણાંક સંખ્યા છે તો અહીંયા લખીએ c belongs to r minus z માટે n belongs to z મળે. n belongs to z મળે કે જેથી એ c કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા માટે એવી પૂર્ણાંક સંખ્યા તો મળી જ આવે કે જેથી તે અપૂર્ણાંક સંખ્યા બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે હોય. n belongs to z મળે કે જેથી n-1 is less or equal to c is less than c is less than n થાય. કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા માટે એવી પૂર્ણાંક સંખ્યા મળે, દાખલા તરીકે અપૂર્ણાંક સંખ્યા 1.5 તો એના માટે કઈ પૂર્ણાંક સંખ્યા મળે તો કે n બરાબર 1.5 માટે n બરાબર 2 મળે કે જેથી એ અપૂર્ણાંક સંખ્યા 1 અને 2 ની વચ્ચે આવી જાય. તો દરેક અપૂર્ણાંક સંખ્યા માટે એવો પૂર્ણાંક આપણને મળે. આ સેન્ટેન્સ બરાબર સમજો મિત્રો કે દરેક અપૂર્ણાંક સંખ્યા માટે એવી પૂર્ણાંક સંખ્યા મળે કે જેથી તે અપૂર્ણાંક સંખ્યા બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે આવી જશે. ધારો કે c અપૂર્ણાંક સંખ્યા છે તો એના માટે એવી પૂર્ણાંક સંખ્યા n મળે કે જેથી c n-1 અને n ની વચ્ચે આવી જાય. અપૂર્ણાંક સંખ્યા 1.1 હોય તો એના માટે n બરાબર 2 મળે કે જેથી c ક્યાં આવી જશે? 1 અને 2 ની વચ્ચે આવી જાય. c બરાબર 2.5 હોય
n બરાબર 3 મળે કે જેથી c 2.5 એ 2 અને 3 ની વચ્ચે આવી જાય, n-1 અને n ની વચ્ચે આવી જાય. હવે n-1 is less than c is less than n એ પ્રમાણે લખી શકાય એવો n આપણને મળે. હવે મિત્રો દરેક અપૂર્ણાંક સંખ્યા માટે આપણને n એવો મળે કે જેથી c n-1 અને n ની વચ્ચે આવી જાય છે. તો જો c n-1 અને n ની વચ્ચે હોય, બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે હોય, તો ઇન્ટીજર પાર્ટ ઓફ c is equal to n-1 એવું લખાય. અથવા તો x c ની નજીક ને નજીક જાય છે. આપણે એમ સમજીએ છીએ કે x c ની નજીક જાય છે. હવે x c ની નજીક ને નજીક જાય તો x પણ n-1 અને n વચ્ચેની જ કિંમત ધારણ કરશે. એટલે n-1 is less than x is less than n થઈ ગયો. હવે n-1 is less than x is less than n હોય તો ઇન્ટીજર પાર્ટ ઓફ x બરાબર n-1 લખાશે. એટલે ઇન્ટીજર પાર્ટ ઓફ x બરાબર n-1 એવું લખી શકાય એવો પૂર્ણાંક આપણને મળે n. તો અહીંયા આપણે લખી દઈશું c belongs to r minus z માટે n belongs to z મળે કે જેથી n-1 is less than c is less than n. c ક્યાં છે તો કે n-1 અને n ની વચ્ચે છે, બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે છે. અપૂર્ણાંક છે તો એ બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે જ હોય. હવે c n-1 અને n ની નજીક વચ્ચે છે અને x c ની નજીક ને નજીક જાય છે તો x પણ n-1 અને n વચ્ચેની જ કિંમત ધારણ કરે. અને x n-1 અને n વચ્ચેની કિંમત ધારણ કરે તો ઇન્ટીજર પાર્ટ ઓફ x બરાબર n-1 થાય. એટલે અહીંયા આપણે લખી શકીએ લિમિટ x tends to c integer part of x is n-1 અને n-1 નું લક્ષ મળે n-1 અચળ છે, x c ની નજીક જાય છે અને અહીંયા આપ્યું છે n-1 એમાં x દેખાતો નથી, અચળ બની ગયું. ઇન્ટીજર પાર્ટ ઓફ x અચળ છે. અપૂર્ણાંકની નજીક જાય, દાખલા તરીકે x 1.5 ની નજીક ને નજીક જાય તો એ ભાગમાં વિધેય અચળ છે. વિધેય અચળ છે એટલે એનો ગ્રાફ સમક્ષિતિજ દેખાય. એટલે n-1 અચળ વિધેય છે તો એનું લક્ષ પણ n-1 જ આવશે. એટલે એનું લક્ષ આવ્યું n-1. હવે આપણે f of c મેળવીએ. f of c એટલે ઇન્ટીજર પાર્ટ ઓફ c. હવે c ક્યાં છે n-1 અને n ની વચ્ચે, તો ઇન્ટીજર પાર્ટ ઓફ c બરાબર પણ n-1 જ આવશે. માટે આપણે કહી શકીએ કે લિમિટ x tends to c f of x is equal to f of c થાય. શેના માટે આવું થાય છે? for every c belongs to r minus z માટે થાય છે. દરેક અપૂર્ણાંક સંખ્યા માટે આ સાચું પડે છે. માટે આપણે કહી શકીએ કે therefore વિધેય f એ x બરાબર c આગળ સતત છે. હવે વિધેય f એ x બરાબર c આગળ સતત છે અને c શું છે? r minus z નો દરેક સભ્ય. માટે આપણે એમ કહી શકીએ કે વિધેય f એ r minus z પર સતત છે. એટલે દરેક અપૂર્ણાંક સંખ્યા આગળ સતત છે એવું સાબિત થઈ ગયું. હવે મિત્રો દરેક પૂર્ણાંક સંખ્યા આગળ અસતત છે એમ આપણે સાબિત કરવું છે. દરેક પૂર્ણાંક સંખ્યા આગળ અસતત છે એમ સાબિત કરવા માટે આપણે દરેક પૂર્ણાંક સંખ્યા આગળનું લક્ષ શોધવું પડે. તો દરેક પૂર્ણાંક સંખ્યા આગળનું લક્ષ મેળવીએ. હવે તો મિત્રો હવે આપણે દરેક પૂર્ણાંક સંખ્યા આગળના સાતત્યની ચર્ચા કરવી. દરેક પૂર્ણાંક સંખ્યા આગળના સાતત્યની ચર્ચા કરવી છે તો આપણે લખી દઈએ દરેક પૂર્ણાંક સંખ્યા આગળનું લક્ષ શોધવું પડે અને દરેક પૂર્ણાંક સંખ્યાને આપણે c કહીએ. એટલે ફોર એવરી c belongs to z. c કોનો સભ્ય છે? z નો સભ્ય. મીન્સ કે c પૂર્ણાંક સંખ્યા છે. ફોર એવરી c belongs to z માટે. હવે મિત્રો અહીંયા આપણે ગ્રાફમાં સમજી લઈએ કે c z નો સભ્ય છે એટલે પૂર્ણાંક સંખ્યા છે. ધારો કે c બરાબર -1. હવે x જ્યારે ડાબી બાજુથી -1 ની નજીક જાય તો x ની કિંમત -2 અને -1 ની વચ્ચે લઈ શકાય, કેમ કે -1 ની નજીક ને નજીક જાય છે. અને જમણી બાજુથી -1 ની નજીક જાય ત્યારે x ની કિંમત -1 અને 0 ની વચ્ચે લઈ શકાય. એટલે x -1 અને 0 વચ્ચેની કિંમત ધારણ કરશે. એટલે ફોર એવરી c belongs to z માટે કોઈ પૂર્ણાંક સંખ્યા અથવા પૂર્ણાંક સંખ્યાને આપણે n કહી દઈએ. પૂર્ણાંક સંખ્યાને કહીએ આપણે n. ફોર એવરી n belongs to z માટે
n બરાબર -1 લઈએ. હવે x ડાબી બાજુથી -1 ની નજીક જશે તો x -2 અને -1 વચ્ચેની કિંમત ધારણ કરશે, અને જમણી બાજુથી -1 ની નજીક જશે ત્યારે x -1 અને 0 વચ્ચેની કિંમત ધારણ કરી શકે. આ બધી કિંમતો ધારણ કરી શકે જે -1 અને 0 ની વચ્ચે આવશે. ધારો કે n બરાબર 0 લઈએ. હવે x 0 ની નજીક જાય છે. x ક્યાં જાય છે? 0 ની નજીક. હવે જો x ડાબી બાજુથી 0 ની નજીક જાય તો x -1 અને 0 વચ્ચેની કિંમત ધારણ કરે, અને જમણી બાજુથી 0 તરફ જાય ત્યારે x 0 અને 1 વચ્ચેની કિંમત ધારણ કરે. ક્લિયર? ધારો કે n બરાબર 1 લઈએ. હવે x ડાબી બાજુથી 1 તરફ જશે તો x 0 અને 1 વચ્ચેની કિંમત ધારણ કરશે, અને જમણી બાજુથી 1 તરફ જાય x ત્યારે x 1 અને 2 વચ્ચેની કિંમત ધારણ કરશે. એટલે n બરાબર -1 લઈએ તો જ્યારે x ડાબી બાજુથી -1 તરફ જાય ત્યારે x -2 અને -1 વચ્ચેની કિંમત ધારણ કરે છે. એટલે n-1 અને n વચ્ચેની કિંમત ધારણ કરે છે એમ કહી શકાય. n બરાબર -1 અને x ડાબી બાજુથી -1 તરફ જાય તો એ -2 અને -1 વચ્ચેની કિંમત ધારણ કરે. n બરાબર 0 ત્યારે x -1 અને 0 વચ્ચેની કિંમત ધારણ કરે. n બરાબર 1 x ડાબી બાજુથી 1 તરફ જાય ત્યાંની વાત કરીએ છીએ, ડાબી બાજુનું લક્ષ મેળવતી વખતની વાત કરીએ છીએ. તો x ડાબી બાજુથી 1 તરફ જાય તો x 0 અને 1 વચ્ચેની કિંમત ધારણ કરશે. ધારો કે n બરાબર 2. હવે x ડાબી બાજુથી 2 તરફ જાય ત્યારે x 1 અને 2 વચ્ચેની કિંમત ધારણ કરશે. એટલે જનરલી આપણે એમ કહીશું કે x ડાબી બાજુથી n તરફ જાય તો x n-1 અને n વચ્ચેની કિંમત ધારણ કરે. એટલે અહીંયા લખીએ for every n belongs to z માટે આપણે ડાબી બાજુનું લક્ષ મેળવીએ લિમિટ x tends to n minus fx. જ્યારે x ડાબી બાજુથી n તરફ જાય ત્યાંની વાત કરીએ. લિમિટ x tends to n minus fx. fx is integer part of x. ફરીથી આપણે જોઈ લઈએ. x ડાબી બાજુથી -1 તરફ જાય ત્યારે x -2 અને -1 વચ્ચેની કિંમત ધારણ કરે. x ડાબી બાજુથી 0 તરફ જાય ત્યારે x -1 અને 0 વચ્ચેની કિંમત ધારણ કરે. x ડાબી બાજુથી 1 તરફ જાય તો x 0 અને 1 વચ્ચેની કિંમત ધારણ કરે. તો x ડાબી બાજુથી n તરફ જાય તો x n-1 અને n વચ્ચેની કિંમત ધારણ કરશે. x ડાબી બાજુથી n તરફ જાય તો x ડાબી બાજુથી n તરફ જાય means કે x tends to n-. તો x n-1 અને n વચ્ચેની કિંમત ધારણ કરે. તો અહીંયા x ડાબી બાજુથી n તરફ જાય છે તો x કઈ કિંમત ધારણ કરશે? n-1 અને n વચ્ચેની કિંમત ધારણ કરશે. હવે x n-1 અને n વચ્ચેની કિંમત ધારણ કરે તો ઇન્ટીજર પાર્ટ ઓફ x એનું ઇન્ટીજર પાર્ટ n-1 થઈ જાય. બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે હોય કોઈ સંખ્યા તો એનું ઇન્ટીજર પાર્ટ નાનો પૂર્ણાંક આવશે. એટલે અત્યારે લખાશે લિમિટ x tends to n minus integer part of x is n-1. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા n હોય તો એની ડાબી બાજુ વિધેય તરીકે ઇન્ટીજર પાર્ટ ફંક્શન હોય તો એનું ડાબી બાજુનું લક્ષ તે પૂર્ણાંક સંખ્યા કરતા એક ઓછું આવે. દાખલા તરીકે n-1 આવ્યો તો એનું લક્ષ આવશે n-1, કારણ કે આ હવે અચળ વિધેય બની ગયું. અચળ વિધેયનું લક્ષ તેનું તે જ આવે, કારણ કે આમાં x નથી તો અચળ વિધેયનું લક્ષ તેનું તે જ આવશે n-1. દાખલા તરીકે લિમિટ x tends to 1 minus 1 ની ડાબી બાજુનું લક્ષ તો 0 આવશે. લિમિટ x tends to 2 minus 2 ની ડાબી બાજુનું લક્ષ તો 1 આવશે. x tends to 3 minus 3 ની ડાબી બાજુનું લક્ષ 2 આવશે. એટલે દરેક પૂર્ણાંક સંખ્યાની ડાબી બાજુનું લક્ષ n-1 આવશે. n ની ડાબી બાજુનું લક્ષ આપણને મળે n-1. એટલે અહીંયા ડાબી બાજુનું લક્ષ આપણને n-1 મળ્યું. હવે જમણી બાજુનું લક્ષ મેળવીએ. લિમિટ x tends to n plus. લિમિટ x tends to n plus જમણી બાજુનું લક્ષ fx is equal to લિમિટ x tends to n plus. હવે x જ્યારે કોઈ પૂર્ણાંક સંખ્યા તરફ જાય પણ જમણી બાજુથી, દાખલા તરીકે જમણી બાજુથી -1 તરફ જાય તો x -1 અને 0 વચ્ચેની કિંમત ધારણ કરે. જમણી બાજુથી 0 તરફ જાય ત્યારે x 0 અને 1 વચ્ચેની કિંમત ધારણ કરે. જમણી બાજુથી 1 તરફ જાય તો x 1 અને 2 વચ્ચેની કિંમત ધારણ કરે. જમણી બાજુથી 2 તરફ જાય ત્યારે x 2 અને 3 વચ્ચેની કિંમત ધારણ કરે. તો જમણી બાજુથી n તરફ જાય
તો x n અને n+1 વચ્ચેની કિંમત ધારણ કરે એટલે આપણે લખી શકીએ n is less than x is less than n+1. જનરલી આ પ્રમાણે લખી શકાય દરેક પૂર્ણાંક માટે. implies integer part of x is equal to n. એટલે અહીંયા લિમિટ x tends to n plus fx is integer part of x. હવે x tends to n plus હોય ત્યારે integer part of x is n. એટલે અહીંયા આપણને મળ્યું લિમિટ x tends to n plus integer part of x is n. હવે આ વિધેય અચળ બની ગયું. અચળનું લક્ષ તેનું તે જ આવે. એટલે એનો મિનિંગ એવો થયો કે પૂર્ણાંક સંખ્યાની ડાબી બાજુનું લક્ષ તે પૂર્ણાંક સંખ્યા કરતાં એક ઓછું મળે અને પૂર્ણાંક સંખ્યાની જમણી બાજુનું લક્ષ તે પૂર્ણાંક સંખ્યા જેટલું જ મળે. મીન્સ કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને ભિન્ન છે. therefore આપણે લખી શકીએ લિમિટ x tends to n minus fx is not equal to limit x tends to n plus fx. For every n belongs to z, પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા માટે આ સાચું છે. એનું ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ ભિન્ન છે. માટે આપણે કહી શકીએ કે વિધેય f એ z ના દરેક સભ્ય આગળ અસતત છે. એટલે વિધેય f એ પ્રત્યેક n belongs to z આગળ અસતત છે. અને આપણો પ્રશ્ન છે કે અસતત હોય તેવા બિંદુઓ મેળવો. તો અસાતત્યના બિંદુઓ કયા મળ્યા? તો કે પ્રત્યેક n belongs to z આગળ અસતત છે. એટલે z ના દરેક સભ્ય આગળ અસતત છે. માટે આપણે એમ પણ કહી શકીએ કે વિધેય f એ z પર અસતત છે. બરાબર? આ પ્રમાણે લખી શકાય. હવે મિત્રો આપણે એક અગત્યના સેન્ટેન્સની વાત કરીએ ત્યારબાદ તેની ઉપર આધારિત ઉદાહરણની ચર્ચા કરીએ. સેન્ટેન્સ છે જો f અને g બે વિધેય છે f અને g તેના પ્રદેશ પર સતત હોય. જો f અને g તેના પ્રદેશ પર સતત હોય તો f અને g નું સરવાળા વિધેય એટલે કે f plus g, બાદબાકી વિધેય એટલે કે f minus g. f minus g કહું કે g minus f કહું. f minus g, g minus f, f into g, f upon g, g upon f, FOG અને GOF પણ સતત વિધેય થાય. સતત વિધેય થાય પણ શેની ઉપર? તો સતત વિધેય આ જે વિધેયો વ્યાખ્યાયિત હોય એવા પ્રદેશ પર, તેના પ્રદેશ પર પણ તેના પ્રદેશ પર સતત વિધેય થાય. કાઉન્સમાં લખી દઉં તેના પ્રદેશ પર સતત વિધેય થાય. એટલે ટૂંકમાં મિત્રો એવું કહેવા માંગે છે કે બે સતત વિધેયનું સરવાળા વિધેય પણ સતત, બાદબાકી વિધેય પણ સતત, પછી f minus g કહું કે g minus f કહું, ગુણાકાર વિધેય પણ સતત, ભાગાકાર વિધેય f upon g કહું કે g upon f, જે વ્યાખ્યાયિત હોય તે પણ એ પણ સતત થાય. એનું સંયોજન f અને g નું સંયોજન, f અને g નું સંયોજન GOF કહેવાય અને g અને f નું સંયોજન FOG. એ બંને સંયોજન પણ સતત થાય પણ એ વ્યાખ્યાયિત હોય તો. આ વ્યાખ્યાયિત હોવું જોઈએ. જો વ્યાખ્યાયિત હોય તો એના પ્રદેશના દરેક બિંદુ આગળ સતત થાય. એટલે આ જે છે એ શરત મિત્રો કે આ બંને વિધેય સતત હોય તો આ બધું સતત થાય. પણ આ સતત હોય તો બંને વિધેય સતત જ હોય એવું જરૂરી નથી. એ પણ ધ્યાનમાં રાખવું. એટલે આ ફક્ત આવશ્યક શરત છે. દાખલા તરીકે f plus g, f અને g સતત હોય તો f plus g સતત થાય. પણ f plus g સતત હોય તો f અને g બંને સતત છે એમ કહી શકાય નહીં. f plus g સતત હોય તો f અને g બેમાંથી કોઈ અસતત પણ હોઈ શકે. પણ f અને g બંને સતત હોય તો f plus g સતત થાય જ. એટલે f plus g, f minus g, g minus f, f into g, f upon g, g upon f, FOG અને GOF
જે વ્યાખ્યાયિત હોય તે, જે વિધેય વ્યાખ્યાયિત હોય અને એનો પ્રદેશ પણ જે બનતો હોય તે પ્રદેશ પર આ તમામ વિધેયો સતત થાય. એટલે આવશ્યક શરત છે એનો મિનિંગ થયો કે f અને g બંને સતત થવા માટે f + g સતત થવું જરૂરી છે. પણ એ આવશ્યક છે મીન્સ કે જરૂરી છે, પણ f + g સતત હોય તો f અને g સતત છે એમ કહી શકાય નહીં, મીન્સ કે પર્યાપ્ત નથી. f અને g બંનેને સતત કહેવા માટે આપણે f + g સતત બતાવી દઈએ એ પૂરતું નથી. દાખલા તરીકે f અને g બંને સતત હોય તો f g સતત થાય. f g સતત ન હોય તો f અને g બંને સતત તો ન જ હોય. પણ f g સતત હોય તો પણ આપણે એમ નહીં કહી શકીએ કે f અને g બંને સતત જ હોય. એટલે f g સતત થાય તે જરૂરી છે, પૂરતું નથી. એટલે આપણે ફક્ત એટલું ધ્યાનમાં રાખશું કે f અને g બંને સતત હોય તો આ તમામ વિધેયો જો વ્યાખ્યાયિત હોય તો ત્યાંની વાત છે. આ તમામ વિધેયો સતત હોય, પણ આ તમામ વિધેયો આમાંથી કોઈ પણ સતત હોય તો f અને g બંને સતત છે એમ કહી શકાય નહીં. હા, આમાંથી કોઈ પણ અસતત હોય તો બંને એકી સાથે સતત નથી એટલું ચોક્કસપણે કહી શકાય. પણ દાખલા તરીકે GOF સતત હોય તો f અને g બંને સતત છે એમ નહીં કહી શકાય. પણ GOF અસતત હોય તો કહી શકાય કે બંને અસતત છે. એટલે આ જે કન્ડિશન છે એ ફક્ત આવશ્યક શરત છે એમ કહેવાય, એ પર્યાપ્ત નથી. હવે મિત્રો એના ઉપર આધારિત આપણે દાખલાની ચર્ચા કરીએ. નેક્સ્ટ ઉદાહરણ નંબર 16. સાબિત કરો કે પ્રત્યેક સમય વિધેય સતત છે. મિત્રો સમય વિધેય ની વ્યાખ્યા આ પ્રમાણે છે: f from r minus set of all x where q of x બરાબર 0 to r f of x is equal to px upon qx, જ્યાં p of x અને q of x બહુપદી છે. મિત્રો fx is equal to p of x છેદમાં q of x, એક બહુપદીના છેદમાં બીજી બહુપદી આપી હોય તો એવા વિધેયને આપણે સમય વિધેય કહેવાનું છે. સમય વિધેયનો પ્રદેશ કયો? તો r માંથી એવા તમામ x કાઢી નાખશો જેની ઉપર q એપ્લાય કરવાથી q of x બરાબર 0 થાય. કારણ કે એવા સભ્યો આપણે પ્રદેશમાં રાખશો કે જેથી q of x બરાબર 0 થાય તો અહીંયા છેદ શૂન્ય થઈ જશે, એટલે x ની આપણને ઇમેજ નહીં મળે. એવા તમામ x ની ઇમેજ નહીં મળે કે જેના માટે q of x બરાબર 0 થાય. દાખલા તરીકે આ q of 1 બરાબર 0 થાય તો f of 1 બરાબર p of 1 upon q of 1, પણ q of 1 is 0, છેદ શૂન્ય થઈ ગઈ, તો વિધેય અવ્યાખ્યાયિત થયું. એટલે આપણે શું કરવું પડે? વિધેયના પ્રદેશમાંથી એવા તમામ x કાઢી નાખવા પડે કે જેથી q of x બરાબર 0 થાય. to r fx બરાબર px upon qx, જ્યાં px અને qx બંને બહુપદી છે. હવે મિત્રો p of x બહુપદી છે, x ની બહુપદી છે, q of x પણ x ની બહુપદી છે, અને આ આખું વિધેય px upon qx સતત છે એમ સાબિત કરવું છે. તો અત્યારે આપણે લખી દઈશું કે અહીં p of x અને q of x બહુપદી વિધેય હોવાથી, બરાબર, બંને બહુપદી વિધેય છે અને બહુપદી વિધેય હોવાથી સતત છે. એટલે આ બંને સતત વિધેય છે. p of x એ પણ કોઈ બહુપદી વિધેય છે, q of x એ પણ બહુપદી વિધેય છે, માટે એ સતત છે. એટલે p of x અને q of x બહુપદી વિધેય હોવાથી સતત છે, માટે આપણે અત્યારે જ વાત કરી કે બે વિધેય સતત હોય તો એનો ભાગાકાર વિધેય પણ સતત થાય. તો માટે આપણે લખી શકીએ કે p of x upon q of x એ બરાબર બે બહુપદી વિધેયનું ભાગાકાર વિધેય છે, માટે સતત છે. એટલે આપણે કારણ નહીં લખશું, આપણે ડાયરેક્ટ લખી દઈશું therefore p of x upon q of x પણ સતત વિધેય છે, પણ સતત વિધેય છે. અને સતત વિધેય છે માટે આપણે લખી શકીએ therefore px upon qx is fx. તો fx સતત છે, પણ ક્યાં સતત છે? તો તેના પ્રદેશમાં. એટલે પ્રદેશના દરેક સભ્ય આગળ સતત છે. માટે સાબિત થયું કે માટે પ્રત્યેક સમય વિધેય
સતત છે. આ પ્રમાણે સાબિત કરી શકાય. સાબિતી જેવું કંઈ છે નહીં, પણ ફક્ત આપણે આ પ્રકારનું લખાણ કરી આપવાનું છે કે સમય વિધેય શું છે, તો બે બહુપદી વિધેયનો ભાગાકાર છે અને બંને બહુપદી વિધેયનો ભાગાકાર છે અને બહુપદી વિધેય સતત વિધેય છે, તો એનો ભાગાકાર વિધેય પણ સતત છે. ભાગાકાર વિધેય એ જ સમય વિધેય છે, માટે સમય વિધેય પ્રત્યેક સમય વિધેય સતત છે એવું સાબિત થયું. મિત્રો આગળનું ઉદાહરણ આપ્યું. ઉદાહરણ નંબર 17, સાઇન વિધેયનું સાતત્ય ચર્ચો. સાઇન વિધેય એની વ્યાખ્યા આ પ્રમાણે છે. વિધેયનું નામ સાઇન, અથવા તો એને આપણે એફ કહીએ તો પણ ચાલે. તો એફ ફ્રોમ આર ટુ આર એવું લખી દઉં. એફ ફ્રોમ આર ટુ આર fx ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ. આ જે વિધેય છે એને આપણે સાઇન વિધેય કહીશું. એફ એ પોતે જ સાઇન છે. એફની જગ્યાએ SIN કે SIN લખી શકાય. સાઇન એફ ફ્રોમ આર ટુ આર fx ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ. હવે આ વિધેયના સાતત્યની ચર્ચા કરવી. આપણને મિત્રો ખબર છે કે સાઇન વિધેયનો આલેખ આ પ્રમાણે અનંત સુધી તૂટે નહીં એ પ્રમાણે દોરી શકાય. તો સાઇન વિધેય સતત વિધેય છે, આપણને ખ્યાલ છે. આપણે દરેક વાસ્તવિક સંખ્યા આગળનું લક્ષ મેળવીએ. દરેક વાસ્તવિક સંખ્યા આગળનું લક્ષ એટલે ફોર એવરી c બિલોંગ્સ ટુ r માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ઇઝ sin x. હવે x ની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લખો, દરેક વાસ્તવિક સંખ્યાનું સાઇનનું મૂલ્ય 100% મળે છે. તો આપણે લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ c sin x બરાબર sin c. આ પ્રમાણે લખી શકાય. હવે f of c મેળવીએ તો f of c બરાબર sin c થશે. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે c આગળનું લક્ષ અને f of c બંને સમાન છે. બરાબર, નવાઈની વાત છે કે c આગળનું લક્ષ અને f of c બંને સમાન છે, માટે આપણે કહીશું કે વિધેય f એ ફોર એવરી c બિલોંગ્સ ટુ r આગળ સતત છે. તો અત્યારે આપણે લખી દઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ઇઝ ઇક્વલ ટુ f of c થાય છે, માટે વિધેય f એ પ્રત્યેક c બિલોંગ્સ ટુ r આગળ, મીન્સ કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. અને એ વિધેય f એટલે જ સાઇન વિધેય, માટે સાઇન વિધેય r પર સતત છે એમ કહી શકાય. નેક્સ્ટ, દાખલા નંબર 18, સાબિત કરો કે વિધેય fx ઇઝ ઇક્વલ ટુ 10x સતત છે. મિત્રો fx બરાબર 10x સતત છે, મીન્સ કે 10 વિધેય સતત છે એમ સાબિત કરવું. ખરેખર આપણને વિધેયનો પ્રદેશ આપવો જોઈએ, કારણ કે આ વિધેય કે r પર સતત ના હોય, એનો પ્રદેશ જ r નથી, એટલે એના પ્રદેશ પર સતત છે એવો ઉલ્લેખ હોવો જોઈએ, કાં તો પછી આપણને પ્રદેશ આપવો જોઈએ. તો ખરેખર આ જે વિધેય છે 10 વિધેય f is 10, fx બરાબર 10x, તો f is 10 વિધેયની વાત છે. ખરેખર આ વિધેય આ પ્રમાણે વ્યાખ્યાયિત છે f ફ્રોમ r માઇનસ r માંથી 10 વિધેય એટલે સાઇન અને કોસ નો ભાગાકાર વિધેય છે. તો r માંથી આપણે કોસ ના શૂન્યો કાઢી નાખવા પડે, અને કોસ ના શૂન્યો એટલે 2k plus 1 pi by 2 where k belongs to z. કોસ ના શૂન્યોનો ગણ છે. તો r માંથી કોસ ના શૂન્યોનો ગણ કાઢી નાખીએ 2r fx is 10x છે. fx is equal to 10x. 10x is equal to sin x upon cos x. 10 વિધેયની વ્યાખ્યા છે. 10 from r minus 10 નો પ્રદેશ શું છે, તો કે r માંથી cos ના શૂન્યનો ગણ બાદ કરવાનો હોય. તો r minus cos ના શૂન્યનો ગણ 2r. fx is 10x. 10x is sin x upon cos x. એના પ્રદેશ પર સતત છે એમ આપણે સાબિત કરવાનું છે. તો મિત્રો એ સતત છે એમ સાબિત કરવા માટે આપણે મોટી સાબિતી નથી આપવાની. આપણી પાસે અત્યારે સેન્ટેન્સ આવી ગયું કે 10x એ બે સતત વિધેયનો ભાગાકાર છે.
તો બે સતત વિધેયનું ભાગાકાર વિધેય પણ સતત છે. અત્યારે આપણે આમ લખી દઈશું કે sin કે fx બરાબર tan x એ શું છે તો કે sin x અને cos x બે સતત વિધેયનું ભાગાકાર વિધેય છે. તો આપણે લખીએ છીએ કે અહીં sin સતત વિધેય છે. sin from r to r બરાબર, sin from r to r સતત વિધેય છે, સતત છે, એના પ્રદેશ પર સતત છે. cos from r to r cos વિધેય પણ સતત વિધેય છે, cos વિધેય પણ તેના પ્રદેશ પર સતત છે. માટે એનું જે ભાગાકાર વિધેય છે sin upon cos, એનું ભાગાકાર વિધેય થયું sin upon cos from r minus r માંથી cos ના શૂન્યો કાઢી નાખીએ 2k plus 1 pi by 2 2r સતત છે. અને આ sin upon cos of x એટલે જ tan x, sin upon cos of x, f upon g of x એટલે fx upon gx, એટલે અત્યારે આવ્યું sin x upon cos x અને એટલે જ tan x. માટે આપણે કહી શકીએ કે tan વિધેય સતત વિધેય છે. કેમ સતત વિધેય છે? કારણ કે બે સતત વિધેયનું ભાગાકાર વિધેય છે, માટે આપણે કહી શકીએ કે tan વિધેય સતત વિધેય છે. નેક્સ્ટ દાખલા નંબર 19. સાબિત કરો કે વિધેય fx sin x સ્ક્વેર સતત વિધેય છે. મિત્રો આપણે સાબિત કરવાનું છે કે fx sin x સ્ક્વેર સતત વિધેય છે. તો એ સાબિત કરવા માટે આપણે આ જે વિધેય છે fx બરાબર sin x સ્ક્વેર, આપણે એમ સાબિત કરી આપશું કે બે સતત વિધેયોનું સંયોજન છે. બે સતત વિધેયનું સંયોજન છે. કયા કયા બે સતત વિધેયો? તો દાખલા તરીકે g of x બરાબર x સ્ક્વેર લઈએ અને એની ઉપર પાછું sin વિધેય એપ્લાય કરીએ. તો પહેલા x સ્ક્વેર એક વિધેય આપણે લઈ લઈએ. x સ્ક્વેર એ સતત છે કેમ કે એ બહુપદી વિધેય છે. કારણ લખશો આપણે કે એ બહુપદી વિધેય છે માટે સતત છે. ત્યાર પછી sin વિધેય, sin વિધેય સતત છે. હવે sin of x સ્ક્વેર એ x સ્ક્વેર અને sin વિધેય બેનું સંયોજન છે માટે એ સતત વિધેય છે. એટલે બે સતત વિધેયનું સંયોજન હોવાથી સતત વિધેય છે એમ આપણે લખી દઈશું. એમાં કઈ મોટી સાબિતી નથી, આપણે ફક્ત આને એવી રીતે વિભાજિત કરવાનું કે જેથી આપેલું વિધેયને આપણે જે બે સતત વિધેયનું સંયોજન કરીને બતાવી દઈશું. sin x સ્ક્વેર છે તો એનું વિભાજન આપણે કરશું અને બે કે તેથી વધારે વિધેયોનું સંયોજન છે એવું આપણે દર્શાવવાનું છે. દાખલા તરીકે પેલું વિધેય આપણે લઈએ g from r to r, g of x બરાબર x સ્ક્વેર સતત વિધેય છે. આમ લઈ લઈએ આપણે g from r to r, g of x બરાબર x સ્ક્વેર સતત છે. કેમ સતત છે? કારણ પણ લખી દઈએ, કારણ કે બહુપદી વિધેય છે અને બહુપદી વિધેય હંમેશા સતત છે. ત્યાર પછી નવું વિધેય લઈએ h from r to r, h of x is equal to sin x, h from r to r, hx બરાબર sin x એ પણ સતત વિધેય છે. કેમ સતત? તો કે h એ જ sin છે એટલે sin વિધેય સતત છે. હવે આ બે સતત વિધેયનું આપણે સંયોજન કરીને એ સંયોજન કરવાથી fx બને છે એમ આપણે બતાવી દઈશું. એટલે આ બે સતત વિધેય છે માટે hog from r to r, આ બે સતત વિધેય છે માટે hog from r to r, hog of x બરાબર h of g of x બરાબર h of g of x is x સ્ક્વેર. એની ઉપર h એપ્લાય કરીએ, h એ જ sin છે એટલે આપણને મળ્યો sin x સ્ક્વેર. તો g સતત છે, h સતત છે માટે એનું સંયોજન hog કરવાથી આપણને sin x સ્ક્વેર મળ્યું પણ સતત છે. લખી દઈશું. કેમ સતત છે એનું કારણ આ છે, કારણ કે g સતત છે, h સતત છે માટે hog પણ સતત છે અને hog એ જ અત્યારે f છે
માટે આપણે કહી શકીએ કે f from r to r fx HOG એ જ f છે. fx બરાબર sin x સ્ક્વેર સતત વિધેય છે એમ સાબિત થયું. કેમ સતત છે? કારણ કે બે સતત વિધેયોનું સંયોજન છે માટે સતત વિધેય છે. નેક્સ્ટ દાખલા નંબર 20. સાબિત કરો કે fx is equal to modulus of 1 minus x plus modulus of x સતત વિધેય છે. મિત્રો આ સતત વિધેય છે એમ સાબિત કરવા માટે આપણે આ વિધેયને વિભાજિત કરી નાખશું અને આપેલું વિધેય જે છે સતત વિધેયનો સરવાળા બાદબાકી કે સંયોજનથી બનેલું વિધેય છે એવું બતાવી દઈશું. દાખલા તરીકે આ વિધેય આપણે fx આપ્યું છે એટલે આપણે g થી શરૂઆત કરીએ કે g from r to r gx is equal to 1 minus x. હા સતત વિધેય છે 1 minus x આ સતત વિધેય છે. કેમ સતત વિધેય છે? કારણ કે બાજુમાં એ પણ લખી દે કારણ કે સુરેખ વિધેય છે. સુરેખ વિધેય સતત એટલે આટલો ભાગ સતત વિધેય છે. હવે મોડ્યુલસ x તો બીજું વિધેય લઈએ આપણે h from r to r h of x બરાબર મોડ્યુલસ x માનાંક વિધેય. મિત્રો આપણને ખબર છે કે માનાંક વિધેય સતત વિધેય છે. આગળ સાબિત પણ કર્યું છે આપણે. તો h from r to r hx બરાબર મોડ્યુલસ x સતત છે. કેમ સતત છે? કારણ કે માનાંક વિધેય સતત વિધેય છે એટલે આ સતત છે. હવે આ બે વિધેય સતત છે માટે g plus h from r to r g plus h of x બરાબર gx plus hx બરાબર gx is 1 minus x plus hx is modulus x પણ સતત છે. કેમ સતત છે? કારણ ઉપર આવી ગયું કે g સતત છે, h સતત છે માટે એનું સરવાળા વિધેય પણ સતત છે. હવે મિત્રો આ જે સરવાળા વિધેય છે એટલું જ નથી, એની ઉપર પાછું મોડ્યુલસ એપ્લાય કરેલું છે અને મોડ્યુલસ એપ્લાય કરવું એટલે વિધેય h એપ્લાય કરવું. એટલે g plus h ઉપર આપણે વિધેય h એપ્લાય કરીએ therefore g plus h સતત છે એવું સાબિત થઈ ગયું. હવે એની ઉપર h એપ્લાય કરીએ એટલે h of અથવા તો આમ પણ લખી શકાય ho g plus h ho g plus h from r to r ho g plus h બરાબર ho g plus h બરાબર ho g plus h of x બરાબર h of g plus h of x આ પ્રમાણે લખાશે is equal to h of g plus h of x is 1 minus x plus modulus x. એની ઉપર h એપ્લાય કરીએ. h એપ્લાય કરવું એટલે મોડ્યુલસ એપ્લાય કરવું. તો આની ઉપર મોડ્યુલસ એપ્લાય કરીએ 1 minus x plus modulus x થઈ ગયું. નો મોડ્યુલસ પણ સતત છે. સતત છે એનું કારણ આગળ આવતું જ જાય છે. દાખલા તરીકે g plus h પણ સતત છે લખ્યો. કેમ? તો કે g અને h સતત છે. હવે ho g plus h પણ સતત છે. કારણ કે g plus h પણ સતત છે અને h પણ સતત છે તો એનું સંયોજન પણ સતત છે અને ho g plus h એ જ અત્યારે f છે. માટે આપણે લખી શકીએ f from r to r fx આની જગ્યાએ f લખી દઈએ. fx is equal to modulus of 1 minus x plus modulus x સતત વિધેય છે કારણ કે બે સતત વિધેયોનું સંયોજન છે માટે સતત વિધેય છે. તો મિત્રો આની સાથે જ આપણા આજે સાતત્યના જે ઉદાહરણો છે ટેક્સ્ટ બુકમાં જે આપ્યા છે એ કમ્પ્લીટ થયા. નેક્સ્ટ સ્વાધ્યાય 5.1 ના જે દાખલા છે એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરશું.